મિત્રો, આજનો ટોપિક છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે કર્તાથી શરૂઆત થાય એને એક્ટિવ કહેવાય, અને પેસિવ વોઇસ એટલે કર્મથી શરૂઆત થાય એ કર્મની. ઓકે, તો એની ડેફિનેશન જોઈએ કે પહેલી ડેફિનેશન છે ને એક્ટિવ વોઇસની તમને આપેલી છે કે જે કોઈ પણ વાક્યની અંદર વાક્યની શરૂઆતમાં આપેલો શબ્દ એટલે કે જે કર્તા હોય, કર્તાના સ્થાને એ પોતે ક્રિયા કરે, બરાબર, એક વાક્યમાં આપેલી જે ક્રિયા છે એ કરે તો એને કરતા કહેવાય, એટલે એક્ટિવ વોઇસ કહેવાય. જો એક્ઝામ્પલ તરીકે એવું લખેલું હોય કે રીના પ્લેસ ટેનિસ, તો એમ લખેલું છે રીના પ્લેસ ટેનિસ. તો અહીંયા જે રમવાની એક્શન છે, બરાબર, પ્લે, એ રીના અહીંયા આપેલો કર્તાને સ્થાને આપેલો એટલે કે સબ્જેક્ટ એટલે કર્તાને કહેવાય, બરાબર. સબ્જેક્ટ એટલે કર્તા, પ્લેસ એટલે ક્રિયાપદ, અને ટેનિસ છે કર્મ એટલે ઓબ્જેક્ટ. કર્તા, ક્રિયાપદ, કર્મ. હવે અહીંયા જે ક્રિયાપદ છે એ રીના કરે છે, તો કે હા, રમવાની ક્રિયા રીના કરે, તો આને કહેવાય એક્ટિવ વોઇસ. એટલે વાક્યમાં આપેલી ક્રિયા છે એ કરે, અહીંયા આપેલો શબ્દ, તો એ એક્ટિવ વોઇસનું ક્રિયાપદ કહેવાય, અહીંયા આપેલ છે. અને કર્તા એટલે ઇંગ્લિશમાં એને સબ્જેક્ટ કહેવાય. સબ્જેક્ટ એટલે ડુઅર ઓફ એન એક્શન એટલે ક્રિયાનો કરનાર. સેમ એવી રીતે વાક્યની શરૂઆતમાં આપેલો જે કર્તા એટલે કે કરતા જ હોય, શરૂઆતમાં આપેલા હંમેશા કરતા જ હોય, બરાબર. કર્મ નથી હોતું. કર્મ આવે ને તો એ કર્તાનું સ્થાન લે, બની જાય છે કરતા જ. એટલે વાક્યની શરૂઆતમાં આપેલો કરતા એ વાક્યમાં આપેલી ક્રિયા કરે, નથી કરતો તો પેસિવ વોઇસ છે. અહીંયા જો ઓબ્જેક્ટ, કર્મને ઓબ્જેક્ટ કહેવાય ઇંગ્લિશમાં. હવે આ જ વાક્ય છે એનો પણ પેસિવ વોઇસ કરીએ તો પહેલાં આવશે ટેનિસ, ઓબ્જેક્ટ, પછી પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ એટલે આનું ટુ બીનું રૂપ છે ઇઝ. ટેનિસ ઇઝ પ્લેડ બાય રીના. આ ખાલી એક્ઝામ્પલ અત્યારે આપું છું, બાકી હમણાં ડીપમાં આપણે જોશું. તો અહીંયા જે ટેનિસ આગળ આપેલું છે, બરાબર, આ રીતનું વાક્ય પણ તમને જોવા મળે. તો કઈ રીતે ડિસાઇડ કરવું એક્ટિવ છે કે પેસિવ? તો અહીંયા ઓટોમેટિક ખબર પડી જાય. પહેલાં તો ક્રિયાપદ જ થોડું અલગ લાગે આપણને, ટુ બી અને V3 છે, બરાબર. તો આ જે ક્રિયાપદ છે રમવું, હવે અહીંયા આપેલો શબ્દ, આ સ્થાન તો કર્તાનું જ છે, બરાબર. આને કહેવાય કર્તા, આને કહેવાય ક્રિયાપદ, અને આને કહેવાય કર્મ. હવે વાક્યની શરૂઆતમાં આપેલો કર્તા એ ક્રિયાપદ જે અહીંયા છે પ્લે, રમવાની, એ ક્રિયા કરે છે, તો કે રમવાની ક્રિયા ટેનિસ કરતો નથી, તો આ વાક્ય છે એ પેસિવ વોઇસનું કહેવાય. સેમ અહીંયા પ્લે કરે છે, તો કે હા, તો આ વાક્ય એક્ટિવ વોઇસનું કહેવાય. એટલે અહીંયા જે પહેલું નામ છે ને એ એક્ટિવ છે રીના, અને અહીંયા ટેનિસ છે એ એક્ટિવ નથી, એ પોતે પેસિવ છે. તો હવે જ્યારે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવીએ ને ત્યારે કર્તા છે એ કર્મનું સ્થાન લે, તો આઈ હોય તો મી બની જાય, પછી મી કર્મના સ્થાને હોય, એક્ટિવ વોઇસમાં ચેન્જ થાય તો કર્તા બની જાય, તો મીનું આઈ થઈ જાય. તો આપણે જોઈએ તો એક્ટિવમાંથી પેસિવમાં જ્યારે ચેન્જ કરવું હોય ત્યારે એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ. ઓકે, આ બધા કરતા છે, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, આ બધાને ડુઅર ઓફ એન એક્શન કહેવાય, ક્રિયાનો કરનાર. હવે આઈ હોય તો આઈનું શું થઈ જાય? મી થઈ જાય. વી છે તો વીનું અસ થઈ જાય. યુ છે તો યુનું યુ થઈ જાય. ધેનું ધેમ, હીનું હિમ, સીનું હર, ઇટનું ઇટ. ઓકે, તો આ વસ્તુ તમારે આટલી યાદ રાખી લેવાની છે. આઈ, મી, વી, અસ, યુ, યુ, ધે, ધેમ, હી, હિમ, સી, હર, ઇટ, ઇટ, ટીટ, ઇટ. ઓકે, તો આટલું યાદ રહી જશે ને પછી હવે આપણે આગળ વાક્યની પ્રેક્ટિસ શરૂઆત કરશું, પણ ટેન્સ વાઇઝ કરશું. હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એક્ટિવમાંથી પેસિવ, એ આપણે ટેન્સ વાઇઝ લર્ન કરશું, બરાબર. તો ટેન્સ વાઇઝ લર્ન કરવું હોય તો પહેલાં તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી શરૂઆત કરવી પડે. તો પહેલું આવે છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, સાદો વર્તમાન કાળ. એની વાક્ય રચના કેવી હોય છે? તો સબ્જેક્ટ, V1 ઓર એસ ઓર એસ, ઓબ્જેક્ટ, અધર વર્ડ, કર્તા, ક્રિયાપદ, આ એનું મૂળરૂપ છે, અથવા ક્રિયાપદની પાછળ SKS લાગે છે, આ કર્મ છે, અને આ અધર વર્ડ છે, એક્ટિવ વોઇસ. હવે એને આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરવું હોય તો આ એનું પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર છે. ઓબ્જેક્ટ, ટુ બી, V3 બાય સબ્જેક્ટ. આ એક જ સ્ટ્રક્ચર યાદ રાખો એટલે બધું આવડી જાય. શું છે? રિપીટ કરો મારી સાથે. ઓબ્જેક્ટ, ટુ બી, V3 બાય સબ્જેક્ટ. હવે અહીંયા જે સબ્જેક્ટ છે એ પેસિવ વોઇસમાં ફેરવડે છે, કંઈ પાછળ જાય પણ એકલું નહીં, બાય કરતા સાથે. જ્યારે એને પેસિવ વોઇસમાં થાય ત્યારે ઓબ્જેક્ટ છે એ ક્યાં આવી જાય? શરૂઆતમાં, અહીંયા. એટલે ઓબ્જેક્ટ આગળ આવી ગયું, સબ્જેક્ટ પાછળ વયું ગયું, અને આ વર્બ હતો એ ફોર્મ શું થઈ ગયું? ટુ બી અને V3. હવે ટુ બી એટલે શું તમને એમ થાય? તો ટુ બીનો મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે ટુ બી એટલે એમ, ઇઝ અને આર થશે. ટુ બીના ફોર્મ્સ એમ, ઇઝ, આર થાય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ છીએ. ઓકે, એક્ઝામ્પલ જુઓ. હી ઓપન્સ ધ ડોર. અહીંયા સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે. હવે ઓબ્જેક્ટ ક્યાં આવી ગયું? અહીંયા આગળ. પણ સ્થાન તો હંમેશા સબ્જેક્ટનું જ રહેવાનું. કર્તા, ક્રિયાપદ અને કર્મ, આ ત્રણ જ શબ્દો ઉપર
આખું ઇંગ્લિશ છે, બરાબર. કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો પહેલાં ડોર આવી ગયું. હવે આપણે જો ઓપન્સ, ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગેલ હોય એટલે એ સાદો વર્તમાન કાળ જ હોય. અને આપણે સ્ટ્રક્ચરમાં જોયું એમ ટુ બીના રૂપો છે એમ, ઇઝ, આર. એમાંથી જોવાનું ધ ડોર, ડોર સાથે ઇઝ આવશે. હવે કોની સાથે એમ આવે, કોની સાથે ઇઝ આવે, કોની સાથે આર આવે, બરાબર. એનો મારો વિડીયો છે એ આમાં આગળ મેં મૂકેલો છે, એમાં પણ તમે જોઈ શકો છો. ધ ડોર ઇઝ. હવે V3 શું થાય? ક્રિયાપદનું ઓપન છે તો ઓપન કરવાનું, હી છે તો બાય હિમ કરવાનું. દેટ્સ ઓલ. હવે તમે એક્ઝામ્પલ જોવો અહીંયા એક્ટિવ વોઇસ. ટોમ ચેઝિસ જેરી. હવે અહીંયા જે ટોમ છે એ જેરીને ચેઝ કરે છે, પીછો કરે છે. હવે એનું પેસિવ શું થઈ ગયું? તો કે ભાઈ જેરી છે આગળ આવી ગયું, જેરી. પછી ટુ બીનું રૂપ હતું એમિઝાર, એમાંથી ઇઝ. પછી V3 ચેઝ છે તો એનું ચેઝડ બાય અને ટોમ. ઓકે. તો પહેલું છે એક્ટિવનું, બીજું છે પેસિવ વોઇસનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ હતું. હવે એનું આપણે એક્ઝામ્પલ જોઈએ કે ધર્મેશ્વર ટીચિસ ઇંગ્લિશ. એક્ટિવ વોઇસ. હવે એનું પેસિવ વોઇસ કરવું હોય તો ઇંગ્લિશ ક્યાં આવી જાય? આગળ. ઓબ્જેક્ટ, ટુ બી, V3 બાય સબ્જેક્ટ. આ સ્ટ્રક્ચર યાદ રાખો એટલે આખું એક્ટિવ પેસિવ આવડી જાય. ઓબ્જેક્ટ, ટુ બી, V3 બાય સબ્જેક્ટ. તો પણ હા, વાક્યમાંથી આપણે કર્મ એટલે કે ઓબ્જેક્ટ ગોતવું કેવી રીતે? તો ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછો. આ જે ક્રિયાપદ છે ટીચીસ, શીખવાડે છે, એને પૂછવાનું શું શીખવાડે છે? તો જવાબમાં મળશે ઇંગ્લિશ. ઓકે. તો શું પૂછતા જવાબ મળે એને કર્મ કહેવાય. તો કર્મ અહીં આગળ આવી ગયું એટલે ઓબ્જેક્ટ, ટુ બી, V3 બાય સબ્જેક્ટ. એ સ્ટ્રક્ચર એક જ યાદ રાખો એટલે પેસિવ વોઇસ આપણું થઈ ગયું. હવે અફર્મેટિવ બધા વાક્ય આપેલા છે, બરાબર. તો આને આપણે જોઈએ. ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ. આનો આન્સર શું આવે? ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ. ટપાલી છે એ લેટર્સ ડિલિવર કરે છે. તો આમાં લેટર્સ છે એ આગળ આવી જશે, લેટર્સ. હવે એ લેટર્સ વધારે છે તો શું આવે? આર. લેટર્સ આર. પછી શું કરવાનું? V3 ડિલિવર્સ છે તો એનું શું થાય? ડિલિવર્ડ. પછી બાય મૂકવાનું અને સબ્જેક્ટ ધ પોસ્ટમેન, તો એ પાછળ આવી જાય. સેમ એવી રીતે સેકન્ડ છે ધ ક્લર્ક કલેક્ટ્સ ધ બિલ. તો 3 જ વર્ડ છે, કર્તા, ક્રિયાપદ અને કર્મ. હવે એનું આપણે પેસિવ કરવું છે તો શું કરશું? તો કર્મ છે એ પહેલાં આવી જાય, કર્તા છે એ પાછળ આવી જાય. તો આનો આન્સર થશે ધ બિલ્સ આર કલેક્ટેડ બાય ધ ક્લર્ક. હા, એટલે પેસિવ વોઇસમાં આપણે એમિઝાર છે એ ઓબ્જેક્ટને જોઈને મૂકીએ છીએ. ઓકે. થર્ડ નંબર ધ કંડક્ટર ગીવ્સ ટિકિટ્સ. તો અહીંયા ટિકિટ્સ આગળ આવી જશે, ટિકિટ્સ. પછી બહુવચન છે, પ્લુરલ છે એટલે એમિઝારમાંથી ટિકિટ સાથે આર આવશે. ટિકિટ્સ આર. આનું V3 થાય ગીવન બાય અને ધ કંડક્ટર લાસ્ટમાં. ઓકે. ધ કીપર ફીડ્સ ધ લાયન. જે પ્રાણી સંગ્રહાલય હોય ઝૂ, એની અંદર સિંહોને ખવડાવવા માટે રાખેલો માણસ હોય એને કહેવાય ધ કીપર. તો પેસિવ વોઇસ કરવું હોય તો પહેલાં લાયન્સ ક્યાં આવી જાય? આગળ, કારણ કે ઓબ્જેક્ટ થાય. ધ લાયન્સ આર ફીડ્સનું V3 શું થાય? ફેડ, FED. હવે એ તમને લોકોને ખબર હોય, બધા V1, V2, V3 છે એ તમારે લોકોએ લર્ન કરવા પડશે પેસિવ વોઇસમાં ફેરવવા માટે. ધ લાયન્સ આર ફેડ બાય ધ કીપર્સ. ધ પ્યુન રિંગ્સ ધ બેલ. તો ધ બેલ ઇઝ રિંગ્સ છે તો એનું V3 શું થાય? રંગ. RUNG. ઓકે. 3 ફોર્મ છે, રિંગ, રેંગ, રંગ. RING રિંગ, RANG રિંગ અને RUNG રિંગ. ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન. ઓકે. સી સેલ્સ ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સ ક્યાં આવી જાય? આગળ. ફ્રૂટ્સ પ્લુરલ છે તો શું મૂકવાનું? આર. V3 શું થાય? સેલ્સનું સોલ્ડ બાય. શીનું શું થઈ જાય? શીનું હર. આઈ સિંગ અ સોંગ. તો પેસિવ ફેરો તો શું થાય? અ સોંગ ઇઝ. હવે હા, અહીંયા સિંગ એક વખત આવી ગયું તો અહીંયા રિંગ એની જેમ જ થાય સિંગ. સિંગ, સેંગ, સંગ. બરાબર. તો આનું V3 થશે સંગ, SUNG બાય મી. અ સોંગ ઇઝ સંગ બાય મી. વી ઇટ રાઈસ એવરી ડે. હવે એવરી ડે વધારાનો વર્ડ છે એટલે કે એક્સ્ટ્રા વર્ડ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો કીવર્ડ્સ છે. આ 3 વર્ડ આપણે જોવાના. વી ઇટ રાઈસ. તો પેસિવ કરો તો રાઈસ આવી જાય આગળ, રાઈસ. હવે આની સાથે આવશે ઇઝ. ઇટનું V3 થાય ઇટન બાય. વીનું થાય અસ. હી લવ્સ મી વેરી મચ. તો અહીંયા 3 વર્ડ છે તો મી આવી જશે આગળ, આઈ. આઈની સાથે એમિઝારમાંથી આવશે એમ. લવ્સનું V3 થશે લવ્ડ બાય. હીનું થશે હિમ. વેરી મચ એટલે આમ પણ લખી શકાય કે આઈ એમ લવ્ડ વેરી મચ
બાય હિમ. આવા વર્ડ્સ હોય વેરી મચ ને એવા બધા એક્સ્ટ્રા વર્ડ અમુક, તો એને તમે V3 પછી પણ રાખી શકો. V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત. મસ્કીટોઝ કોઝ મેની ડિસીઝ. ચાલો આનું પેસિવ શું થાય? મેની ડિસીઝ, આ પ્લુરલ છે એટલે આર, આનું V3 થશે કોઝડ, પાછળ ડી લાગી જાય, બાય મસ્કીટોઝ. તો આ હતા અફર્મેટિવ. અફર્મેટિવ એટલે હકાર વાક્ય, વિધાન વાક્ય, હકાર વાક્ય હતા, પોઝિટિવ સેન્ટેન્સીસ. તો હવે આપણે જોઈએ એના નેગેટિવ સેન્ટેન્સીસ કેવી રીતે બને છે. ઓકે, તો આ છે નેગેટિવની વાક્ય રચના છે. સબ્જેક્ટ, ડુડલ્સ, નોટ, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ. હવે આ છે ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ટિવ વોઇસ છે. હવે આખો સાદો વર્તમાન કાળ મેં કરાવેલો છે અગાઉ વિડીયોમાં, તો જો તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આખો જોવું હોય તો એમાં તમે જોઈ શકો છો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે એનું પેસિવ વોઇસ આપણે અહીંયા જોવાનું છે. ઓકે, અને આમાં હા કહી દઉં, ડુડલ્સ ક્યારે આવે? I, we, you, they, એની સાથે ડુ મૂકવાનું, he, she, it એની સાથે ડઝ, અથવા કોઈ નામ આવે થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન, તો એની સાથે ડઝ આવશે. અને નેગેટિવમાં ઓલવેઝ V1 જ આવે. કેમાં? એક્ટિવ વોઇસમાં. અને હા, પેસિવ વોઇસમાં હંમેશા V3 જ આવે. શું આવશે? પેસિવ વોઇસમાં V3 સિવાય બીજું કાંઈ ના આવે. ગમે એ ટેન્સ હોય, પેસિવ વોઇસ કરો એટલે V3 જ. ઓકે, ઓબ્જેક્ટ ટુ બી V3 બાય સબ્જેક્ટ, ઓના જેવું જ છે સ્ટ્રક્ચર, ખાલી વચ્ચે વધારાનું શું આવી ગયું? નોટ. અને યાદ રાખવાનું, એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો એટલે નોટ હંમેશા થર્ડ પ્લેસ ઉપર આવશે. કયા પ્લેસ ઉપર? થર્ડ પ્લેસ ઉપર. પછી ગમે તે ટેન્સ હોય, બરાબર, નેગેટિવ કરો એટલે થર્ડ પ્લેસ જ યાદ રાખવાનું છે. થર્ડ પ્લેસ મતલબ ત્રીજા સ્થાને, 1, 2, 3. ઓકે, એવી રીતે. તો એનું એક્ઝામ્પલ જો, શી ડઝ નોટ ડ્રિંક ટી. એક્ટિવ વોઇસ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, અહીંયા ડઝ આવ્યું છે. ઓકે, અને નોટ ને V1. તો આ જે ક્રિયાપદ છે એ જોઈ લીધું આપણે. આ એક્ટિવ વોઇસ છે. હવે એનું પેસિવ વોઇસ કરીએ તો ટી ક્યાં આવી જશે? અહીંયા કર્તાને સ્થાને, ઓબ્જેક્ટ. પછી ટુ બી આપણે જોઈએ ને કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટુ બી એમ ઇઝ આર થાય, વર્તમાન કાળમાં એમ ઇઝ આર થાય, તો ટી સાથે ઇઝ આવશે. અને નોટ નેગેટિવ છે એટલે નોટ થર્ડ પ્લેસ ઉપર છે. ઓકે, પછી V3, તો ડ્રિંકનું V3 થશે ડ્રંક. એ તમારે યાદ રાખવાનું, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, સિંગ, સેંગ, સંગ, રિંગ, રેંગ, રંગ, એવી રીતે. પછી બાય અને સબ્જેક્ટ કોણ છે? સી, તો સીનું થઈ ગયું હર, આવી રીતે. ઓકે, હવે પ્રેક્ટિસ માટેના આમાં પણ સેન્ટેન્સ આપેલા છે. તો વોચમેન ડઝ નોટ અલાવ સ્ટ્રેન્જર્સ. વોચમેન છે એ સ્ટ્રેન્જર્સ લોકોને અલાવ કરતો નથી, આવવા દેતો નથી. આનું પેસિવ કરવું છે. તો પહેલાં તો આમાંથી આપણે શું ગોતવું પડશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કેવી રીતે ગોતવાનું? તો કે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો, શું અથવા કોને, what and whom. Okay, if we ask the question to the verb with what and whom, we can get object from the sentence. There are two kinds of objects. First one living being and second one non-living being. Okay, તો અહીંયા સ્ટ્રેન્જર્સ છે, અજાણી વ્યક્તિઓ, વધારે છે, પ્લુરલ છે, આવવા દેતો નથી. કોને, વોમ, તો આન્સર આવે સ્ટ્રેન્જર્સ. તો આપણે આને આગળ લેવાનું. અને હંમેશા છે ને એક્ટિવ વોઇસમાં ક્રિયાપદ પછી જ કર્મ હોય. કર્મ એટલે ઓબ્જેક્ટ. તો એને આગળ લઈએ તો પહેલાં લખવાનું થાય આવી રીતે. ઓબ્જેક્ટના જગ્યાએ શું આવશે? સ્ટ્રેન્જર્સ. પછી ટુ બી એમિઝારમાંથી સ્ટ્રેન્જર્સ વધારે છે તો એમિઝારમાંથી શું મૂકશું? યસ, આર. પછી નોટ, પછી V3. તો હવે ક્રિયાપદ હોય ને એનું જ V3 થાય, બીજા કોઈનું V3 ન થાય. તો અલાવનું V3 ED. હવે જનરલી બધા V3ના ત્રણેય ફોર્મ અલગ અલગ હોય, સેમ હોય, ત્રણેય સેમ હોય, બરાબર. પણ કદાચ એક્ઝામ વખતે આપણને ન આવડે, ભૂલાઈ ગયું શું છે એ લખવાનું હોય તોની વાત છે. તો જનરલી અલાવનું ED કરી નાખવાનું. તો આમાં પણ અલાઉડ જ થાય છે, બધામાં સરખું. હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. ધ બુક સેલર્સ ડુ નોટ પ્રિન્ટ બુક્સ. તો આનું પેસિવ કરવું હોય તો પહેલાં બુક્સ છે એ આગળ આવી જશે. ઓકે, ઓબ્જેક્ટ ટુ બી V3 બાય સબ્જેક્ટ, થર્ડ પ્લેસ ઉપર નોટ મૂકવાનું એટલે નેગેટિવ થઈ જાય. તો બુક્સ આર નોટ પ્રિન્ટેડ બાય ધ બુક સેલર્સ. નંબર 3, ધ મેનેજર ડઝ નોટ વિઝિટ ધ ઓફિસ રેગ્યુલરલી. તો આમાં ઓબ્જેક્ટ કોણ છે? ઓફિસ. તો ઓફિસ આવી જશે અહીંયા આગળ, ઓફિસ. ઓકે, પછી ટુ બી પ્રેઝન્ટ ટેન્સ છે એટલે એમ ઇઝ આર. ઓકે, નોટ V3 વિઝિટેડ બાય ધ મેનેજર. અને રેગ્યુલરલી છેલ્લે મૂકો તોય ચાલે, V3 પછી મૂકો તો પણ ચાલે. નંબર 4, શાલિન ડઝ નોટ લાઇક ટી. ટી ઇઝ નોટ લાઇક બાય શાલિન. એવી રીતે સિદ્ધાર્થ ડઝ નોટ સિંગ સોંગ્સ. તો સોંગ્સ આર નોટ, સિંગનું V3 શું થાય? સંગ, SUNG, સંગ બાય સિદ્ધાર્થ. ઇન્ટ્રોગેટિવ પેટર્ન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. ઇન્ટ્રોગેટિવમાં ડુડસ, સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ, ક્વેશ્ચન માર્ક. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય રચના છે. એનું પેસિવ વોઇસ કરવું હોય તો આપણું સ્ટ્રક્ચર શું હતું? ઓબ્જેક્ટ ટુ બી V3 બાય સબ્જેક્ટ.
કર્મ ટુ બી V3 બાય કરતા. તો એમાં ઇન્ટ્રોગેટિવ હોય ને ત્યારે ઓબ્જેક્ટ ટુ બીની બદલે ટુ બી ઓબ્જેક્ટ કરી નાખવાનું. ટુ બી એમાં આગળ આપણે લઈ લીધું છે. ઓકે, એનું એક્ઝામ્પલ જોઈએ કે ડુ યુ સી ફિલ્મ્સ. તો આ ઇન્ટ્રોગેટિવ છે અને ડુ ડઝ અને V1 આવે ને એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ જ હોય. એટલે એનું પેસિવ કરો એટલે તમારે એમ ઇઝ આર જ લેવાનું. ઓકે, ડુ ડઝ વખતે એમ ઇઝ આર જ લેવાનું થાય. અને શરૂઆત ટુ બીથી કરી એમ ઇઝ આર, તો આર પછી ફિલ્મ્સ પછી સીનું V3 થાય સીન બાય યુ. અહીંયા આર શું કામ લીધું તો કે ફિલ્મ્સ બહુવચન છે એટલા માટે. ઓકે, એના પછી એક્સરસાઇઝ માટે તમને સેન્ટેન્સ આપેલા છે જે તમારે કરવાના. ડુ યુ રીડ ન્યૂઝપેપર એવરી ડે, એક તમને કરી દઉં. તો શરૂઆતમાં પહેલાં ટુ બી મૂકવાનું. બધા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્ય છે જો ડુ ડઝ. ઓકે, અને એમાંથી પહેલાં ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરવાનું. રીડ એટલે વાંચે છે. શું તો કે ન્યૂઝપેપર. શું પૂછતા જવાબ મળે એને ઓબ્જેક્ટ કહેવાય. તો આમાં પહેલાં આપણે શું કરશું, ટુ બી એટલે એમ ઇઝ આર. એમ ઇઝ આરમાંથી ન્યૂઝપેપર છે એટલે એની સાથે શું લેશું આપણે તો કે અહીંયા ઇઝ આવશે. ઇઝ પછી ન્યૂઝપેપર ઓબ્જેક્ટ છે ને, ક્રિયાપદને પૂછો શું એટલે જવાબ મળે છે એટલે ન્યૂઝપેપર. પછી રીડનું V3 શું થાય તો કે ત્રણેય ફોર્મ સેમ જ થાય. રીડ, રેડ, રેડ ઓર રીડ પણ કહેવાય. તો ઇઝ ન્યૂઝપેપર રેડ બાય યુ એવરી ડે. એવી રીતે સેકન્ડ છે ડઝ ને હા પ્લે કેરમ. તો એનું પેસિવ કરવું હોય તો પહેલાં એમ ઇઝ આરમાંથી શું લેશું આપણે તો કે ઓબ્જેક્ટ તરીકે કેરમ છે તો કેરમની સાથે ઇઝ આવે એટલે ઇઝ કેરમ પ્લેડ બાય. સબ્જેક્ટ છે નેહા. નામ હોય તો નામ જ રાખવાનું છે, તો એનું આપણે હર કેવું કરવાનું નથી. ડઝ સ્વેતલ લાઈક કોફી. તો એનું પેસિવ કરવું હોય તો હવે શું કરશું ટુ બીમાં ઇઝ કોફી પછી ક્રિયાપદનું V3 લાઇક્ડ બાય સ્વેતલ. એના પછી નેક્સ્ટ ડુ ધે સો ચિલ્ડ્રન્સ ફિલ્મ્સ. હવે આ પ્લુરલ છે એટલે અહીંયા કરશું આર પછી ફિલ્મ્સની જગ્યાએ ચિલ્ડ્રન્સ ફિલ્મ્સ. અહીંયા સીન V3 છે તો અહીંયા સોનું V3 થાય શોન. પાછળ એને લાગશે SHOWN બાય અને સબ્જેક્ટ છે ધેય. તો ધેયનું શું થાય ધેમ. આપણે આગળ કીધું તો એવી રીતે આઈ મી વી અસ યુ યુ ધેય ધેમ હી હિમ સી હર ઇટ એવી રીતે. ડુ વી લર્ન ઇંગ્લિશ પાઠમાલા. તો આનું થશે ઇઝ ઇંગ્લિશ પાઠમાલા. V3 થાય લર્ન ટ, પાછળ ટી લગી જશે બાય વીનું થાય અસ. ઓકે, હવે WH ક્વેશ્ચન જોઈએ. તો WH ક્વેશ્ચન પૂછાય તો શું કરવું તો આગળ જે ઇન્ટ્રોગેટિવ આપણે શીખા ને એની આગળ ખાલી WH એટલે વોટ, વેર, વાય, વેન, વૂમ એ બધા વર્ડ્સ તમારે એડ કરી દેવાના. આમાં પણ ટુ બી એટલે એમ ઇઝ આર જ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચાલે છે એટલે ટુ બી તરીકે એમ ઇઝ આર જ લેવાના છે. ઓકે, એનું એક્ઝામ્પલ જોઈએ. વેન ડઝ સી બાય ટોયસ. તો આનું પેસિવ કરવું હોય તો WH નું WH. ઓકે, ડઝ સી બાય ટોયસ. તો હવે થોડીક વખત આ વાનને ભૂલી જાઓ બરાબર. તો આગળ આપણે હમણાં ઇન્ટ્રોગેટિવ લર્ન કર્યું એના જેવું જ છે. તો પહેલાં શું આવશે ટુ બી. ઇન્ટ્રોગેટિવમાં પહેલાં ટુ બી આવે પછી ઓબ્જેક્ટ આવે V3 બાય સબ્જેક્ટ. આ પેટર્ન યાદ રાખવાની. એટલે કે ટોયસ છે ને એ સીની જગ્યાએ આવી જાય, સી છે એ ટોયસની જગ્યાએ આવી જાય. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ચેન્જ થઈ જાય. અને ટુ બીનું ફોર્મ છે ને એ ઓબ્જેક્ટને જોઈને મૂકવાનું, કારણ કે પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ મહત્વનું છે, કર્મ મહત્વનું હોય છે. તો ટોયસ છે એટલે આર મૂક્યું બરાબર. સ્ટ્રક્ચર અકોર્ડિંગ આર, ટુ બી આર, પછી ઓબ્જેક્ટ છે ટોયસ, પછી V3 છે બાય છે તો એનું બોટ કર્યું અને બાય કરીને સબ્જેક્ટ શીનું હર. હવે આવી રીતે બીજા 5 વાક્ય આપેલા છે. હાઉ ડઝ ભૈરવી ડુ ધ હોમવર્ક. તો આ બધામાં હાઉ, વેન, વિચ, ગ્રામર, બુક, વાય અને વોટ એ એમનેમ રાખવાના. પછી શરૂઆત કરવાની ટુ બીથી. તો આમાં હાઉનું હાવ રાખશું. પછી ટુ બી એમિઝારમાંથી આમાં ઓબ્જેક્ટ કોણ છે હોમવર્ક. તો હોમવર્કની સાથે મૂકશું આપણે ઇઝ બરાબર. હવે હાઉ ઇઝ પછી ઓબ્જેક્ટ છે હોમવર્ક V3. તો ડુનું V3 થાય ડન બાય અને સબ્જેક્ટ કોણ છે ભૈરવી અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. એવી રીતે વેન ડઝ અંકિત પ્લે ક્રિકેટ. તો વેનનું વેન પછી ટુ બીનું ફોર્મ આવશે એમિઝારમાંથી શું આવશે તો કે ક્રિકેટ છે એટલે ઇઝ આવશે. વેન ઇઝ ક્રિકેટ પ્લેડ બાય અંકિત. એના પછી વિચ ગ્રામર બુક. આ વર્ડ છે ને યાદ રાખવાનું. હાઉ મેની, હાઉ મચ, વિચ અને વુઝ. એમાં ઓબ્જેક્ટ એમની સાથે જ હોય તો આખે આખું ભેગું મૂકી જ દેવાનું. વિચ ગ્રામર બુક એઝ ઇટ ઇઝ. હવે આપણે ટુ બી એમિઝારમાંથી શું લેશું તો કે ઓબ્જેક્ટ જોઈને નક્કી થાય ને તો ઓબ્જેક્ટ તો આવ્યું એ ભેગું આવી ગયું છે. ગ્રામર બુક એક જ છે તો આપણે લખશું વિચ ગ્રામર બુક ઇઝ પછી ઓબ્જેક્ટ આવી ગયો V3. યુઝનું V3 થાય યુઝડ બાય સબ્જેક્ટ છે યુ. એટલે આનો આન્સર થાય વિચ ગ્રામર બુક ઇઝ યુઝડ બાય યુ. વાય ડુ યુ રાઇટ રોંગ આન્સર. તો એનું પેસિવ કરો તો વાયનું વાય પછી ટુ બી ઇઝ પછી ઓબ્જેક્ટ છે આન્સર રોંગ આન્સર. આખે આખું જે જો ક્રિયાપદને પ્રશ્ન પૂછ્યો લખે છે શું પૂછતા જવાબ મળે એને ઓબ્જેક્ટ કહેવાય. રોંગ આન્સર આવશે એટલે વાય ઇઝ રોંગ આન્સર. પછી આવે છે V3 રિટર્ન બાય અને સબ્જેક્ટ છે યુ. લાસ્ટ વોટ ડઝ ભૈરવી કુક. ભૈરવી શું કુક કરે છે
તો આ વોટવાળા સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ ન હોય, કારણ કે વોટ ખુદ ઓબ્જેક્ટ છે. વોટ ઇઝ ઇટસેલ્ફ ઓબ્જેક્ટ, એન ઓબ્જેક્ટ. ઓકે, તો વોટ પછી ટુ બી ઇઝ, પછી ઓબ્જેક્ટ ક્યાં, તો કે ઓબ્જેક્ટ નથી, તો કાંઈ વાંધો નહીં, આગળ વધવાનું, વિથરી કરવાનું. કુકનું વિથરી થાય કુકડ બાય, અને સબ્જેક્ટ છે ભેરવી, એટલે વોટ ઇઝ કુકડ બાય ભેરવી. તો આ હતું WH ઇન્ટ્રોગેટિવ. હવે હુવાળા પ્રશ્ન પૂછે તો શું કરવાનું? હુવાળા પ્રશ્ન વાક્ય વુ V1SES ઓબ્જેક્ટ અધર વર્ડ, બરોબર. સેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અહીંયા સબ્જેક્ટ હતું ને, હકાર વાક્ય રચના અફર્મેટિવ, કર્તાની જગ્યાએ હું આવી ગયું, કારણ કે હું પણ પોતે કરતા જ છે. કોણ ખબર નહીં, એટલે એ સબ્જેક્ટ છે. એટલે માનો કેમ કે કોણ અંગ્રેજી શીખવે છે, તો પછી એનું પેસિવ હોય શું થાય? કોના દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવે છે, એવી રીતે. એટલે હુનું કરી નાખવાનું બાય હું. બાકી આપણી પેટર્ન જે હતી ઇન્ટ્રોગેટિવની, ઓકે, ટુ બી ઓબ્જેક્ટ V3 બાય સબ્જેક્ટ ન આવે, અહીંયા આગળ આવી ગયું એટલા માટે. લેટ્સ સી ઇટ્સ એક્ઝામ્પલ. ચાલો એનું એક એક્ઝામ્પલ જોઈએ. વુ સિંગ્સ અ સોંગ. હવે એનું પેસિવ કરવું છે, તો પહેલાં તો હુનું કરી નાખવાનું બાય હુમ. પછી તમારે જોવાનું ટુ બીનું રૂપ મૂકવા માટે એમ અ સોંગ છે, બરાબર. તો તમારે અ સોંગની સાથે ઇઝ આવશે, બાય હુમ ઇઝ, પછી ઓબ્જેક્ટ છે સોંગ, પછી સિંગ્સ છે તો એનું V3 થઈ જાય સંગ. બાય હુમ ઇઝ અ સોંગ, V3 સંગ. હાલો એના બીજા વાક્ય જોઈએ. વો લુક્સ આફ્ટર ધ ચિલ્ડ્રન. તો લુક્સ આફ્ટર એ આખે આખું ક્રિયાપદ છે, ધ્યાન રાખવું. બાળકોનું ધ્યાન કોણ રાખે છે, તો હુનું થઈ જાય બાય હુમ. પછી ટુ બી ઇઝ કે આર, તો કે ચિલ્ડ્રન છે એટલે આર મૂકવાનું, એટલે બાય હુમ. અહીંયા આવશે આર, સોંગની જગ્યાએ આવશે ધ ચિલ્ડ્રન, અને V3માં આવશે લુકડ આફ્ટર ક્વેશ્ચન માર્ક. વુ ટીચીસ ઇંગ્લિશ, તો એમાં તમારે શું કરવાનું? બાય હુમ, પછી ઇઝ, પછી અ સોંગ છે તેની જગ્યાએ ઇંગ્લિશ, અને V3 ટીચીસનું ટોટ, TAUGHT. ટોટનો સ્પેલિંગ પણ યાદ રાખજો, TAUGHT થશે, TOUGHT નહીં થાય. વુ ચેક્સ યોર હોમવર્ક, તો વુનું થશે બાય હુમ. પછી ટુ બી આવશે એમિઝારમાંથી, હોમવર્ક છે એટલે ઇઝ યોર હોમવર્ક, તારું હોમવર્ક. હોમવર્ક એક જ છે, તમને એમ ન થવું જોઈએ સર અહીંયા યોર આવ્યું, પણ યુ નથી, યોર છે, યોર હોમવર્ક, માલિકી દર્શક શબ્દ. હોમવર્ક એક જ છે એટલે ઇઝ યોર હોમવર્ક. પછી V3 ચેક ડ. પછી ચોથું, વુ ટીચીસ સોશિયલ સ્ટડીઝ. સોશિયલ સ્ટડીઝ એ સબ્જેક્ટ છે, અહીંયા એસ લાગેલો એટલે બહુવચન ન સમજતા ને. બાય હુમ ઇઝ સોશિયલ સ્ટડીઝ, V3 ટીચીસનું V3 અહીંયા કર્યું હતું સેમ એઝ ઇટ ઇઝ ટોટ. વુ સિંગ્સ રાગ ભૈરવી, તો વુનું થશે બાય હુમ, પછી ટુ બીનું રૂપ આવશે ઇઝ, પછી રાગ ભૈરવી, અને સિંગ્સનું V3 થાય સંગ. આવી રીતે. ઓકે, લેટ્સ લર્ન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. પ્રેઝન્ટ પૂરું કર્યું, હવે પાસ્ટ ટેન્સ જોઈએ. તો પાસ્ટ ટેન્સમાં સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ અધર વર્ડ એનું સ્ટ્રક્ચર છે. કર્તા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. તો આમાંય પેટર્ન તો એ જ છે કે કર્મ આગળ આવી જાય, સબ્જેક્ટ પાછળ વહી જાય, V2 છે તો એનું ટુ બી V3 થઈ જાય. પણ આ વખતે તમારે ટુ બી શું લેવાના છે? ટુ બી હવે ભૂતકાળ હોય ને ત્યારે વોઝ કે વર લેવાના હોય, બરાબર. વોઝ ને વર. વોઝ કોની સાથે આવે? તો કે આઈ, હી, સી, ઇટ, એની સાથે વોઝ. વી, યુ, ધે, એની સાથે વર. ઓકે, હવે એનું એક્ઝામ્પલ જોઈએ. વી પ્લેડ ક્રિકેટ. હવે આ વાક્યનું પેસિવ કરવું એટલે પહેલાં તો વાક્યમાં કાળ ઓળખવાનો, વાક્યનો કાળ ઓળખતા શીખવાનું. આ વાક્યમાં પ્લેડ ક્રિયાપદનું ભૂતકાળ, સાદો ભૂતકાળ છે એનું પેસિવ કરો. ઓબ્જેક્ટ ટુ બી V3 બાય સબ્જેક્ટ. ઓકે, અહીંયા ટુ બી વોઝવેરમાંથી આપણે વોઝ લીધું છે, અને V3 પ્લેડ બાય અને સબ્જેક્ટ. તમને એમ થાય સર અહીંયા તો પ્લેડ છે, અહીંયા પ્લેડ છે, તો આ V2 છે કે V3 ખબર કેમ પડે? તો V3 છે ને મિત્રો હંમેશા એકલું ક્યારેય હોતું નથી, એની સાથે વોઝ વર, એમિઝાર, શેલ બી, વિલ બી, હેવ એઝ, હેડ, શેલ હેવ, વિલ હેવ, કાંઈ પણ હોય છે. એકલું હોય ને જોઈ તો એ V2 હોય. ઓકે, હવે જો એક્ટિવ વોઇસ છે, ધ માઉસ એટ ધ કેટ. ધ માઉસ એટ ધ કેટ, એકચ્યુઅલી એવું હોય નહીં, ઊંધું હોય. ધ કેટ એટ ધ માઉસ, અહીંયા રોંગ છે. ધ કેટ એટ ધ માઉસ, તો ધ માઉસ વોઝ ઇટન બાય ધ કેટ, અહીંયા રોંગ છે. ઓકે, ધ કેટ એટ ધ માઉન્ટ એટલે માઉસ, એટલે બિલાડીએ ઉંદરને ખાધો. એટ, તો તમારે ઓબ્જેક્ટમાં શું લેવાનું? ધ માઉસ, પછી ટુ બી વોઝવેરમાંથી વોઝ, પછી V3 ઇટન, પછી બાય અને ધ કેટ. એક જ સ્ટ્રક્ચર યાદ રાખવાનું, ઓબ્જેક્ટ ટુ બી V3 બાય સબ્જેક્ટ, અથવા ગુજરાતીમાં કર્મ ટુ બી V3 બાય કરતા. ઓકે, તો ચાલો જોઈએ હવે એક્ટિવમાંથી પેસિવ મેળવવા માટે. સાદો ભૂતકાળ છે. હવે અહીંયા એવું આપ્યું કે ધ લાયન એટ ધ માઉસ, આવી રીતનું એક સ્ટ્રક્ચર છે. આ સબ્જેક્ટ છે, અહીંયા એક્શન છે ખાવાની, કોણ કરે છે? લાયન. હવે એનું પેસિવ કરવું હોય, બરાબર. તો પેસિવ વોઇસમાં શું થાય? મેં કીધું એમ સબ્જેક્ટ પ્લેસ ચેન્જ કરી નાખે, સબ્જેક્ટ ઓબ્જેક્ટ. તો અહીંયા જે માઉસ હતો અહીંયા આવી ગયો, લાયન અહીંયા આવી ગયો, પણ ક્રિયાપદ છે આખું ફરી ગયું, વર્બ વચ્ચેનું ફરી ગયું. કેવી રીતે?
એટ હતું એની બદલે વોઝ ઇટન થઈ ગયું. એટલે વોઝ વર અને V3 આવે ને એટલે સાદો ભૂતકાળ જ હોય. ધ માઉસ વોઝ ઇટન બાય ધ લાયન. ચાલો નેક્સ્ટ જોઈએ હવે. હવે એક એક્ઝામ્પલ છે, ધ મંકી એટ બનાના. તો અહીંયા એટ આવ્યું ને V2 એટલે સાદો ભૂતકાળ છે. એનું પેસિવ વોઇસ કરવું હોય તો ઓબ્જેક્ટ ટુ બી V3 બાય સબ્જેક્ટ છે, એક્ટિવ પેસિવ આવી રીતે. હવે એના માટેના બીજા તમને 10 એક્ઝામ્પલ આપેલા છે, બરાબર. બધામાં પહેલાં આપેલો છે એ સબ્જેક્ટ છે, આમાં વી છે, આમાં માય ડિસઓનેસ્ટ સર્વન્ટ છે, અહીંયા યોર ટીચર છે, યોર બ્રધર, દર્શન, ભૈરવી, ધ મંકીઝ, પ્યુપિલ્સ, દર્શન અને બિરજુ. હવે આ બધા પછી V2 આપેલા છે. અહીંયા ક્રિયાપદ છે સિલેક્ટેડ, અહીંયા ચીટેડ, ટોટ, બ્રોટ, એટ, વોસ્ડ, થ્રુ, શો, બોટ અને લાઇક્ડ. આ બધા ક્રિયાપદ. અને ક્રિયાપદ પછી બધા કર્મ ઓબ્જેક્ટ, them, me, this lesson, the boxes, all the cakes, all the clothes, stones, films, 10 new kites અને that films. એટલે પેસિવ કરો એટલે થર્ડ છે ઓબ્જેક્ટ એ બધાને પહેલાં લઈ લેવાનું, પછી વોઝ કે વરમાંથી જોવાનું. એક વચન હોય તો વોઝ, બહુ વચન હોય તો વર મૂકવાનું, પછી બધામાં V3 કરવાનું અને બાય અને બધામાં સબ્જેક્ટ. ઓકે, આવી રીતે એનું પેસિવ થશે. હવે નેગેટિવ હોય તો પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર તો સેમ જ રહેશે. ઓબ્જેક્ટ ટુ બી, નેગેટિવમાં થર્ડ પ્લેસ ઉપર અહીંયા નોટ આવે, નોટ ભૂલાઈ ગયું છે, નોટ V3 બાય સબ્જેક્ટ. બાકી આ વાક્ય રચના જોઈ લો, સબ્જેક્ટ ડીડ નોટ V1. હવે એનું એક્ઝામ્પલ જો, એમાં ટુ બી તો વોઝ વર્તા જ આવશે, બરાબર. એક્ઝામ્પલ, પીના ડીડ નોટ સી ધીસ ફિલ્મ. તો એક્ટિવ વોઇસ છે. હવે ખબર કેમ પડે એક્ટિવ છે અને સાદો ભૂતકાળ છે? તો કે ભાઈ અહીંયા ક્રિયા જોવાની છે અને અહીંયા આ ડુઅર ઓફ એન એક્શન છે, ક્રિયાનો કરનાર, પણ નેગેટિવ છે એટલે ડીડ નોટ V1 છે. અને ડીડ હંમેશા સાદા ભૂતકાળ સિવાય આ દુનિયાની માલિપા ક્યાંય આવતું નથી. ડીડ આવે એટલે તમારે સાદો ભૂતકાળ સમજવાનો. હવે એનું પેસિવ કરીએ એટલે શું થાય? તો કે પીના છે એ પાછળ વહી જાય, ધીસ ફિલ્મ છે આગળ આવી જાય, પછી ભૂતકાળનું ટુ બીનું રૂપ વોઝ વરમાંથી એક નક્કી કરીને મૂકવાનું, એક વચન છે એટલે વોઝ, બહુ વચન હોય તો વર, પછી નોટ હંમેશા થર્ડ પ્લેસ ઉપર આવશે. આટલું યાદ રાખવાનું. ઓકે, હવે આ બધા એક્ઝામ્પલ આપેલા છે. દર્શન ડીડ નોટ પ્લે બુક્સ, બાય બુક્સ. તો આનું પેસિવ કર્યો શું કરવાનું? પહેલાં બુક્સ, પછી વોઝ વરમાંથી વર, પછી નોટ, V3 બોટ, બાય અને દર્શન. આવી રીતે કરવાનું. એટલે બાકીના બધા સેન્ટેન્સ તમારે કરવાના. હવે ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર જોઈ લો તો ઓની જેમ જ સેમ. સાદા વર્તમાનકાળમાં ડીડની જગ્યાએ શું હતું? ડુડસ હતું. બાકી બધું સેમ છે, જોઈ લો. ખાલી ટુ બીનું રૂપ પેસિવ વોઇસમાં વોઝ વર આવશે. અહીંયા ટુ બીનું રૂપ ખાલી વોઝ વર આવી જાય, બરાબર. આ એનું એક્ઝામ્પલ છે, ડીડ હી ગેટ અ પેન, વોઝ અ પેન ગોટ બાય હિમ. તો પહેલાં ટુ બી મૂક્યું વોઝ વર. શું કામ? તો કે અ પેન છે એટલે વોઝ આવે, વધારે હોય તો વર આવત. વોઝ અ પેન, પછી V3 તો ગેટનું V3 ગોટ, પછી બાય અને સબ્જેક્ટ છે હી તો હીનું હિમ. હવે એવી રીતે અહીંયા 5 એક્ઝામ્પલ છે. એક તમને હું કરી આપું, બાકીના તમારે કરવાના. ડીડ ધ કેપ્ટન સ્કોર ધ સેન્ચુરી. હવે ડીડ આવ્યું, સાદો ભૂતકાળ છે, ટુ બીનું રૂપ વોઝ વર લેવાનું. વોઝ વરમાંથી નક્કી કરવાનું વોઝ કે વર. તો કે ધ સેન્ચુરી છે, વર્ડ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે વોઝ લેવાનું. વોઝ ઓબ્જેક્ટ છે ધ સેન્ચુરી, V3 છે, સ્કોર્ડ બાય ધ કેપ્ટન. ઓકે, એવી રીતે બાકીના તમે કરો. હવે નેક્સ્ટ જોઈએ WH ઇન્ટ્રોગેટિવ. સેમોની જેમ જ આગળ WH મૂકી દેવાનું. ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર આવડે જ છે આપણને કે ડીડ સબ્જેક્ટ V1, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુડસ હતું, આમાં ડીડ આવી ગયું. આગળ ખાલી WH વર્ડ આપણે મૂકી દીધો છે. સેમ પેસિવ વોઇસમાં પણ આગળ WH વર્ડ મૂકી દેવાનો. હવે એનું એક્ઝામ્પલ જો, વાય ડીડ સી ઈટ એન એપલ. તો વાયનું વાય મૂકી દેવાનું, બરાબર. હવે આ જો હાથ રાખવા અહીંયા, તો આ શું થઈ ગયું? તો આખું સિમ્પલ પાસ્ટ ટેન્સનું ઇન્ટ્રોગેટિવ થઈ ગયું. આગળ ખાલી WH મૂકી દેવાનું, બાકી બધું એમનેમ છે એઝ ઇટ ઇઝ. તો વાયનું વાય, પછી અહીંયા વોઝ, પછી અહીંયા જે સ્ટ્રક્ચર હતું એ રીતે વોઝ વર, ઓબ્જેક્ટ, V3 બાય સબ્જેક્ટ. સીની જગ્યાએ એપલ લઈ લેવાનું, એપલની જગ્યાએ સબ્જેક્ટ વયો જાય, બરાબર. બાય હર થઈ જાય. અને એટ છે તો એનું થઈ જાય ઈટન, અને ઇન્ટ્રોગેટિવ છે એટલે છૂટું પડીને વોઝ આગળ આવી ગયું. આવી રીતે વાય વોઝ એન એપલ ઇટન બાય યુ, બાય હર. વાય ડીડ હી નોટ બાય અ ન્યૂ TV સેટ. તો એમાં શું કરશું? વાયનું વાય, પછી વોઝ વરમાંથી વોઝ. શું કામ? તો કે ન્યૂ TV સેટ છે એટલે વોઝ, પછી નોટ, નેગેટિવ છે એટલે નોટ, પછી V3 થાય બાયનું બોટ, બાય અને સબ્જેક્ટ છે હીનું હિમ. એટલે વાય અ ન્યૂ TV સેટ વોઝ નોટ બોટ બાય હિમ. તો બાકીના તમારે કરવાના છે. વિચ બુક છે એ ભેગું રાખજો, અલગ નથી કરવાનું. ઓકે, હાઉ મેની, હાઉ મચ, વિચ અને વુઝ, આ 4માં ઓબ્જેક્ટ છે એ ભેગા રહેશે. અને હવે આપણે જોઈએ WH, વુ વાળા પ્રશ્નાર્થ વાક્ય. તો વુ વાળા કેવી રીતે બનાવવાના?
તો હુ V2 ઓબ્જેક્ટ અધર વન. સાદો ભૂતકાળ હકાર વાક્ય જેમ હતું એવી જ રીતે અહીંયા વુ બને છે, ખાલી કરતા કાઢીને વુ લગાડી દીધું છે, બાકી બધું એમનેમ છે. વુનું થાય બાય હુમ, પછી વોઝ વર, પછી ઓબ્જેક્ટ V3 બાય સબ્જેક્ટ તો ન આવે, બાય સબ્જેક્ટ આગળ આવી ગયું છે બરાબર. ટુ બી ઓબ્જેક્ટ V3 આ એની પેટર્ન છે, જેવી સાદા વર્તમાન કાળમાંથી એવી જ અહીંયા છે. એનું એક્ઝામ્પલ જુઓ એટલે તમને આઈડિયા આવશે. વુ સેંગ અ સોંગ. હવે એનું પેસિવ કરો, વુનું શું થઈ જાય બાય હુમ, પછી વોઝ વરમાંથી વોઝ લેવાનું, કાં તો કે સોંગ છે એટલે, અને V3 થાય સેંગનું સંગ. હવે જો અહીંયા સેંગ V2 આપેલું છે, અહીંયા એમ કરી નાખે વુ સિંગ્સ અ સોંગ, તો સાદો વર્તમાનકાળ થાય. તો જવાબમાં ખાલી કેટલો ફેર પડે કે વોઝ વરની બદલે એમ ઇઝ આર આવી જાય, બાકી કાંઈ ફેર પડે નહીં. અને ભૂતકાળ છે તો વોઝ વર આવ્યું બરાબર. આટલો જ ફેર સિમ્પલ પ્રેઝન્ટ ને સિમ્પલ પાસ્ટમાં. વુ રોટ ગીતાંજલિ, આનું પેસિવ કરું તો વુ દેખાય એટલે બાય હુમ કરી નાખવાનું, બાય હુમ. પછી વોઝ વરમાંથી તો કે ગીતાંજલિ છે એટલે વોઝ, પછી ઓબ્જેક્ટ ગીતાંજલિ, અને V3 થાય રિટર્ન, WRITTN, રાઇટ, રોટ, રિટર્ન. રોટ V2 છે, રોટ V2 છે. ટોર એટલે ટેર, TER, ટેર એટલે ફાળવું, એનું V2 ટોર એટલે ફાળ્યું, અને ટોર્ન એટલે ફાટેલું બરાબર. તો આ V1 V2 V3, આ V2 છે, વોન્ટેડ V2 છે, ડ્રો V2 છે, એટલે આ બધા સાદા ભૂતકાળના છે. વુ દેખાય એટલે બાય હુમ કરો, પછી વોઝ વરમાંથી વોઝ કે વર ઓબ્જેક્ટ જોઈને નક્કી કરો. અહીંયા કાર છે, અહીંયા ધીસ નોટબુક છે, અહીંયા ધીસ નોટબુક છે, અહીંયા ગ્રામ્ય માતા છે. પછી બધામાં જે ઓબ્જેક્ટ બોલી લખો, પછી બધામાં V3 કરવાનું, દેટ્સ ઓલ. આ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ કયો કે મોડેલ ઓક્ઝિલરીઝ કયો, બે એક જ થાય બરાબર. એટલે શોલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ આ બધા જ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીઝ છે. અને આવા એક્ટિવ વોઇસના વાક્યોનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે આપણે વધારાનું બી ઉમેરાય છે, યાદ રાખજો બરાબર. અને તેના પછી ભૂત કૃદંત મુકાય છે, અને અગાઉના ફેરફાર નિયમ મુજબ જ થાય. આગળ જે આપણે કર્યું એવી રીતે. જો એનું સ્ટ્રક્ચર કેવી રીતે છે તો કે સબ્જેક્ટ MA V1 ઓબ્જેક્ટ અધર. MA મોડેલ ઓક્ઝિલરીઝ એટલે આ બધા સેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, કુડ બધા. અને એનું પેસિવ કરો ને ત્યારે વચ્ચે ખાલી બી ઉમેરવાનું વધારાનું. એનું એક્ઝામ્પલ જોવો એટલે તમને આઈડિયા આવશે. મનોજ વિલ બાય અ ન્યૂ કાર. તો હવે એનું પેસિવ કરો તો ઓબ્જેક્ટ શું છે અ ન્યૂ કાર. હવે અહીંયા વિલ બાય આવ્યું તો વિલનું તો મારે વિલ બી કરવાનું. સોલ આવે તો સોલ બી, કેન આવે તો કેન બી, વુડ આવે તો વુડ બી, શુડ આવે તો શુડ બી, જે આવે એની પાછળ તમારે બી લગાડવાનું છે. એટલે અ ન્યૂ કાર વિલ બી, પછી V3 કરવાનું છે ને અહીંયા V3 બોટ બાય મનોજ. અ ન્યૂ કાર વિલ બી બોટ બાય મનોજ. હવે એના બીજા 5 વાક્ય આપેલા છે જે તમારે કરવાના છે. આઈ શોલ પે ધ બિલ ટુમોરો. તો તમારે શું કરવાનું, પહેલાં ઓબ્જેક્ટ લખો ધ બિલ, પછી શેલ છે તો તમારે શેલ બી નથી કરવાનું, પણ પેસિવ વોઇસમાં ફેરવતી વખતે ઓબ્જેક્ટને જોઈને મૂકવાનું હોય. અહીંયા ઓબ્જેક્ટ બિલ છે ને એટલે એની સાથે વિલ આવશે. બિલ એટલે ઈટ, ઈટની સાથે વિલ આવે બરાબર. આઈ અને વી સાથે શોલ મૂકવાનું, બાકી બધા સબ્જેક્ટમાં વિલ. અને વિલ તમારે આઈ વી સાથે મૂકો તો ચાલશે, વિલ બધા સાથે ચાલશે. તો બિલ વિલ બી પેઇડ, પેનું V3 થાય પેઇડ, PAID, પેઇડ બાય મી ટુમોરો. યુ શુડ ઓબે યોર ટીચર. તો એનું પેસિવ કરો તો પહેલાં શું આવે યોર ટીચર, પછી શુડ છે તો શુડ બી મૂકવાનું, અને એનું V3 સાવ સહેલું શુડ બી ઓબેડ. અહીંયા શુડ કીપ છે તો શુડ બી કેપ્ટ. અહીંયા વિલ બાય છે તો વિલ બી બોટ, શુડ ગીવ છે તો શુડ બી ગીવન બરાબર. અને આ બધામાં બિલ આગળ, અહીંયા યોર ટીચર આગળ, અહીંયા અવર પ્રોમિસીસ આગળ, અહીંયા ધીસ હાઉસ આગળ આવશે, અને અહીંયા હિસ પેન આગળ આવશે. અને બધામાં છેલ્લે શું કરવાનું, બાય કરીને બાય મી, બાય યુ, બાય અસ, બાય હર, બાય મનુ. ઓકે, આવી રીતે કરવાનું. હવે એમાં નેગેટિવ હોય ને ત્યારે ખાલી બી છૂટું પડશે, એટલું યાદ રાખવાનું. નેગેટિવમાં બી છૂટું પડે. કેવી રીતે, એક્ઝામ્પલ જોઈએ. એ જ વાક્ય બધા કે હી વિલ બ્રિંગ હોમવર્ક હોય તો એનો આન્સર આમ આવે કે હોમવર્ક વિલ બી બ્રોટ બાય હિમ. પણ એમાં ને એમાં ખાલી નેગેટિવ કરવાનું હોય ને તો હી વિલ નોટ બ્રિંગ હોમવર્ક, થર્ડ પ્લેસ ઉપર નોટ. તો આમાં શું કરવાનું, હોમવર્ક વિલ નોટ બી બોટ બાય હિમ. તો ખાલી વચ્ચે થર્ડ પ્લેસ ઉપર નોટ મૂકી દો એટલે થઈ ગયું. જો આની પ્રેક્ટિસ કરી નાખો એટલે તમને આઈડિયા આવી જશે. સી વિલ નોટ ફિનિશ ધીસ બુક. તો આન્સર શું થાય, ધીસ બુક વિલ નોટ બી ફિનિશ્ડ બાય હર. બાકીના તમે જાતે કરો. એના પછી હવે આગળ જોઈએ ઇન્ટ્રોગેટિવ. તો એમાં પણ ઓલું જે કાંઈ પણ શેલ, વિલ, કેન, કુડ હોય આગળ આવી જાય, બાકી કાંઈ ફેર નથી. એની જેમ જ વિલ હી બ્રિંગ હોમવર્ક. તો તમારે શું કરવાનું, વિલ હોમવર્ક બી બ્રોટ બાય હિમ. ખાલી વિલ આગળ લઈ લીધું છે ઓલા સ્ટ્રક્ચરમાંથી. એમ એટલે મોડેલ ઓક્ઝિલરીઝ, શોલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ બધા. કેન આઈ બાય ટોયસ. તો તમારે શું કરવાનું, પહેલાં કેનનું કેન રાખવાનું, પછી તમારે શું કરવાનું, આ હોમવર્ક છે ને એવી રીતે અહીંયા ટોયઝ લેવાનું, કેન ટોયઝ, પછી બી મૂકો, પછી V3 બાયનું શું કરવાનું, બોટ કરવાનું, અને બાય મી. એટલે આન્સર થશે કેન
ટોયસ બી બોટ BOUGHT બોટ બાયનું V3 બાય મી. વિલ યુ રીડ ધીસ બુક? તો વિલ ધીસ બુક બી રેડ બાય યુ, આનું V3 READ. કેન ભારતી સિંગ ધીસ સોંગ? તો કેન પછી ઓબ્જેક્ટ આવી જાય, ધીસ સોંગ બી સિંગનું V3 સંગ બાય ભારતી. બરાબર, એવી રીતે આ બધા કરવાના છે. હવે એમાં પણ WH વાળા, તો એ જ વાક્યમાં આગળ WH મૂકી દો એટલે WH વાળા થઈ જાય. બાકી બીજો કંઈ ફેરફાર નથી, પણ જસ્ટ ખાલી એની પ્રેક્ટિસ તમારે કરવી પડે. વેન વિલ હી બ્રિંગ હોમવર્ક? હવે વેન થોડી વાર કાઢી નાખો, તો આગળ જે હતું એના જેવું છે ને. જો વિલ હી બ્રિંગ હોમવર્ક, તો શું કર્યું? વિલ હોમવર્ક બી બ્રોટ બાય હિમ. તો આગળ ખાલી વેન મૂક્યું, ક્યારે? વેન. વેન વિલ હી બ્રિંગ હોમવર્ક? તો વેન વિલ હીઝ હોમવર્ક બી બ્રોટ બાય હિમ. એવી રીતે આ ઇન્ટ્રોગેટિવ છે. વાય વિલ યુ ઈટ પાણીપુરી? તો વાયનું વાય મૂકી દો, વેનનું વેન મૂકો, વાયનું વાય, વાયનું વાય, વોટનું વોટ, વેનનું વેન. પછી બધામાં જે મોડલ ઓક્ઝિલ્સ છે એ જ આવશે. જો અહીંયા વિલ, કુડ, શુડ, કેન, શુડ. પછી બધામાં ઓબ્જેક્ટ, એટલે યુ છે ને ત્યાં તમારે પાણીપુરી લખી નાખવાનું, યુ છે ત્યાં ઇંગ્લિશ લખી નાખવાનું, જે ધેય છે ત્યાં ધ લગેજ લખી નાખવાનું. યોર ઓર્ડર છે એ અહીંયા વીની જગ્યાએ, આઈની જગ્યાએ ઓબ્જેક્ટ તો છે નહીં એટલે નહીં આવે, અને ધેયની જગ્યાએ ધ ઇન્વિટેશન. એટલે બધામાં શું કર્યું? WH વર્ડ, પછી બધામાં આપણે મોડેલ ઓક્ઝિલ્સ મૂક્યા, પછી બધામાં આપણે ઓબ્જેક્ટ મૂક્યા, પછી બધામાં પછી V3 મૂકવાનું, સોરી બી મૂકવાનું, બધામાં બી, અને પછી V3 કરી નાખવાનું. તો અહીંયા ઈટનું ઈટન, ટીચ, ટોટ, લિફ્ટ, લિફ્ટેડ, ઓબે, ઓબેડ, ડુ, ડન, એક્સેપ્ટ, એક્સેપ્ટેડ. પછી બધામાં બાય કરી અને સબ્જેક્ટ મૂકી દેવાનો, બાય યુ, બાય ધેમ, બાય અસ, બાય મી, બાય ધેમ. આ હતા WH વાળા. હવે સેમ એવી રીતે હુ વાળા. તો જેમ સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં આપણે હુવાળા જોવા, એવી જ રીતે સાદો ભવિષ્યકાળ કયો કે મોડેલ ઓક્ઝિલ્સ કયો, એ બધા હુવાળા. હુ વિલ રીડ ધીસ બુક? હવે તમે ખાલી વિલ કાઢી નાખો તો શું લાગે? અહીંયા વિલ કાઢી નાખો તો હુ રીડ ધીસ બુક. સાદો વર્તમાન કાળ થઈ ગયો ને ખાલી વચ્ચે વિલ આવ્યું, તો હુનું આપણે બાયુમ કરતા જ હતા. સાદા વર્તમાન કાળમાં અહીંયા ડુડઝ લેતા હતા, સોરી એમિઝાર લેતા હતા. સાદા ભૂતકાળમાં અહીંયા આપણે વોઝવર લેતા હતા, અને અહીંયા આપણે શોલ બી, વિલ બી પણ છૂટું પડશે, ઇન્ટ્રોગેટિવ છે એટલે. હુ વિલ રીડ ધીસ બુક? તો બાય હુમ વિલ ધીસ બુક બી રેડ. બીજા વાક્ય જો, વો વિલ વિઝિટ આબુ, તો હુનું શું કરવાનું? બાય હુમ, પછી વિલ મૂકવાનું, પછી ધીસ બુકની જગ્યાએ આબુ મૂકવાનું, પછી બી મૂકવાનું, પછી અહીંયા વિઝિટનું વિઝિટેડ કરવાનું. હુ કેન સિંગ સ્વીટ સોંગ્સ? હુનું બધામાં બાય હુમ કરો, પછી કેન મૂકો, પછી સ્વીટ સોંગ્સ મૂકો, પછી બી મૂકો, અને V3 સંગ મૂકો. અહીંયા બાય હુમ, પછી શુડ. હવે શું આવશે? તો કે ઓબ્જેક્ટ કોણ છે? લોસ્ટ બુક, હીઝ લોસ્ટ બુક, પછી બી મૂકો, અને ફાઇન્ડનું V3 ફાઉન્ડ મૂકો, FOUND. સેમ એવી રીતે નીચેના બે તમારે કરવાના છે. ઓકે, હવે આવે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. સબ્જેક્ટ એમિઝાર, અહીંયા વાક્યરચનામાં V1 ING આવશે. V1 ING જે લખેલ નથી અહીંયા, ઓકે કાંઈ વાંધો નહીં. સબ્જેક્ટ પછી એમિઝાર પછી V1 ING, ક્રિયાપદ ING લાગે, બરાબર. અને એનું પેસિવ વોઇસ ઓના જેવું જ છે, સાદા વર્તમાન કાળ જેવું. ઓબ્જેક્ટ ટુ બી V3 બાય સબ્જેક્ટ, ખાલી વચ્ચે વધારાનું બિંગ આવે. ચાલુ કાળ છે તો બિંગ તો આવવું જોઈએ ને, તો આ બિંગ કાઢી નાખો તો કેવું લાગે? ઓબ્જેક્ટ ટુ બી V3 બાય સબ્જેક્ટ. જો તમે બિંગ કાઢી નાખો તો સાદા વર્તમાન કાળ જેવું જ લાગે. કઈ રીતે? જો પેસિવ વોઇસમાં અહીંયા તમે બિંગ કાઢી નાખો તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય અસ, તો એ તો સાદો વર્તમાન કાળ આવો જ હતો, એટલે આમાં બિંગ મૂકવું પડે. અને ચાલુ વર્તમાન કાળ છે એમાં ક્રિયાપદ ING લાગેલું હોય, અને આપણે જ્યારે ક્રિયાપદનું V3 કરીએ તો ING જાય ક્યાં? એ ING અહીંયા બિંગના રૂપમાં B પ્લસ INGમાં આવી જાય. ઓકે, એટલે સ્ટ્રક્ચર જ છે. ઓબ્જેક્ટ ટુ બી V3 બાય સબ્જેક્ટ, વચ્ચે બિંગ મૂકી દેવાનું. અને ટુ બી એટલે પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે એમિઝાર આવશે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં. જો વી આર પ્લેઇંગ ક્રિકેટ, તો ક્રિકેટ ઇઝ બિંગ, કન્ટિન્યુઅસ ING દેખાય એટલે બિંગ મૂકવાનું, બિંગ V3 પ્લેડ બાય વીનું અસ. એવી રીતે નોટ જોઈ લ્યો. હવે નેગેટિવમાં ત્રીજા સ્થાને નોટ આવશે, ઇન્ટ્રોગેટિવમાં એમિઝાર આગળ આવી જાય. એના એક્ઝામ્પલ જોઈ લ્યો. ધ શોપકીપર ઇઝ સેલિંગ લિયો ટોયઝ, આ હકાર છે, આ એનો આન્સર છે. લિયો ટોયઝ આર બિંગ સોલ્ડ બાય ધ શોપકીપર. ઓબ્જેક્ટ ટુ બી બિંગ V3 બાય સબ્જેક્ટ. નેગેટિવ જોઈ લો, આઈ એમ નોટ ઇટિંગ એપલ નાવ, તો આનું પેસિવ એપલ્સ આર નોટ બિંગ ઇટન બાય મી નાવ. થર્ડ પ્લેસ ઉપર નોટ, ING આવે એટલે બિંગ મૂકવાનું, ING આવે એટલે બિંગ મૂકવાનું, બરાબર. આ પોઝિટિવ, આ નેગેટિવ, આ ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર છે આપણે આગળ જોઈએ એ પ્રમાણે જ છે. પણ નોટ ખાસ વાંચી લેવાનું કે નેગેટિવ હોય તો ત્રીજા સ્થાને નોટ આવે, અને ઇન્ટ્રોગેટિવ હોય તો એમાં એમિઝાર આગળ આવી જાય.
બરાબર. અને આ છે WH વાળા સેમ એની જેમ જ વેર ઇઝ હી પુટિંગ હિઝ કેમેરા એક્ટિવ વોઇસ તો એનું પેસિવ કર્યો તો વેરનું વેર, પછી ઇઝ હિઝ કેમેરા બિંગ પુટ બાય હિમ. એવી રીતે વુ ઇઝ ટીચિંગ યુ નાવ ક્વેશ્ચન માર્ક તો વુનું શું કરી નાખવાનું બાય વુમ કરી નાખવાનું, પછી એમિઝાર, પછી ઓબ્જેક્ટ અહીંયા યુ હતું એ આગળ આવી ગયું, પછી બિંગ મૂકવાનું અને ટીચનું V3 ટોટ થઈ ગયું. નાવ છેલ્લે બાય હુમ આર યુ બિંગ ટોટ નાવ. ઓકે એક્સરસાઇઝ. હવે એની અંદર ચાલુ વર્તમાન કાળના કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના તમને 10 વાક્ય મિક્સમાં આપ્યા છે. પહેલું હકાર છે, બીજું હકાર છે, ત્રીજું હકાર છે, આ નકાર છે, પછી આ હકાર છે, આ ઇન્ટ્રોગેટિવ છે, WH ઇન્ટ્રોગેટિવ છે, હુવાળા છે. બરાબર. આ બધાના પેસિવ તો ચાલો જોઈ લઈએ. Beneath is opening the door. The door is being opened by Beneath. The students are playing football. Football is being played by the students. We are checking our spellings. Our spellings are being checked by us. Naina is not reading a new story. A new story is not being read by Naina. They are drawing pictures in the drawing paper. તો they are drawing pictures તો લખવાનું pictures are being drawn by them in the drawing paper. In the drawing paper V3 પછી મૂકો તો પણ ચાલે. ઓકે એવી રીતે આ બધા તમારે કરવાના રહેશે. હવે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એનું પોઝિટિવ જેવું ચાલુ વર્તમાન કાળમાં હતું ને એમિઝાર એવું જ આ ચાલુ ભૂતકાળમાં ખાલી વોઝ વર, બાકી બધું સેમ. સબ્જેક્ટ વોઝ વર, V1 ING આવશે, આમાં પણ ભૂલાઈ ગયું છે લખતા V1 ING. ઓબ્જેક્ટ નધરવર્ડ, ઓબ્જેક્ટ ટુ બી V3 બિંગ V3 બાય સબ્જેક્ટ. ઓની જેમ જ ખાલી ટુ બીનું ફોર્મ છે ને અહીંયા વોઝ વર આવી જશે, બીજું કાંઈ નથી. ટુ બી એટલે વોઝ વર, તમે જોઈ શકો છો. ટુ બી ખાલી વોઝ વર છે. ઓકે એના એક્ઝામ્પલ આપેલા છે. પેલું પોઝિટિવનું વી વર પ્લેઇંગ ક્રિકેટ, ઓમાં મેં શું લખ્યું હતું સેમ એક્ઝામ્પલ. વી આર પ્લેઇંગ ક્રિકેટ હોય બરાબર, એ આર કરો તો પ્રેઝન્ટ થઈ જાય કન્ટિન્યુ, અને વોઝ વર કરો તો કન્ટિન્યુઅસ પાસ્ટ. તો ઓબ્જેક્ટ ટુ બી બિંગ V3 બાય સબ્જેક્ટ એ તમે જોઈ શકો છો. હવે નોટ, આમાં પણ ઓની જેમ જ ત્રીજા સ્થાને નોટ આવશે, ઇન્ટ્રોગેટિવમાં વોઝ વર આગળ આવી જશે. બરાબર. આ એ જ વાક્ય છે જો ઓલું આગળ હતું એ ધ શોપકીપર વોઝ સેલિંગ લિયો ટોયસ, ખાલી વોઝ કરી નાખ્યું છે. તો અહીંયા ખાલી લિયો ટોયસ બહુ વચ્ચે નહોતું ને ઓબ્જેક્ટ એટલે વર આવ્યું. ઓબ્જેક્ટ ટુ બી બિંગ V3 બાય સબ્જેક્ટ, દેટ્સ ઓલ. હવે હારવાર તમે જોતા જાઓ કન્ટિન્યુઅસલી. નેગેટિવમાં થર્ડ પ્લેસ ઉપર નોટ, ઇન્ટ્રોગેટિવમાં એમિઝાર આગળ, સોરી વોઝવેર આગળ. ઓમાં એમિઝાર હતું, આમાં વોઝવેર છે, એટલો જ ખાલી ફેર. હવે WH ઇન્ટ્રોગેટિવ, ઓમાં એમિઝાર હતું, અહીંયા વોઝવેર છે. સેમ અહીંયા વુ વોઝ ટીચિંગ યુ નાવ, તો વાં એમિઝાર હતું અને અહીંયા કરી નાખ્યું વોઝ વર, એમાં નો નાવ નહીં આવે. વુ વોઝ ટીચિંગ યુ તો બાય હુમ વર યુ બિંગ ટોટ. હવે એના પછી આવજો એક્સરસાઇઝ, એના 10 વાક્ય મિક્સમાં આપેલા છે. ધ પ્યુન વોઝ ક્લિનિંગ ધ રૂમ એટ ધીસ ટાઈમ, તો આનું પેસિવ શું થાય? ધ રૂમ વોઝ બિંગ ક્લીન્ડ બાય ધ પ્યુન એટ ધીસ ટાઈમ. એવી રીતે બાકીના તમારે કરવાના છે. હવે નેક્સ્ટ જોઈએ. WH વાળું છે કે વેન વી વેન્ટ ટુ સ્કૂલ ધ પ્યુપિલ્સ વર લર્નિંગ ધેર લેસન્સ. તો પછી આનું પેસિવ કરતી વખતે જોવાનું ભાઈ, વેન વી વેન્ટ ટુ ધ સ્કૂલ, તો એનું પેસિવ થાય નહીં બરાબર, એમનેમ રહેશે. એટલે એટલું એમનેમ. ધ પ્યુપિલ્સ વર લર્નિંગ ધેર લેસન્સ, તો એનું પેસિવ થાય. તો એમાં ઓબ્જેક્ટ છે ધેર લેસન્સ, પછી વર બિંગ અને V3 થાય લર્ન, તો એનું લર્ન્ટ બાય, અને ધ્યેય છે ધ પ્યુપિલ્સ, તો એ ધ્યેય છે એનું ધ પ્યુપિલ્સ વર લર્નિંગ ધ લેસન્સ, એટલે બાય ધ પ્યુપિલ્સ આવશે. હા સોરી, અહીંયા પ્યુપિલ આપણે આગળ લઈ લીધું ને, ધેર લેસન્સ એટલે પ્યુપિલ્સ લેસન્સ એ કરી નાખ્યું. તો અહીંયા પછી ધ્યેય સમજવાનું એટલે એનું ધ્યેમ કર્યું. અને વાક્યની શરૂઆતમાં પહેલાં તો મેઇન સબ્જેક્ટ કોઈ લેવો પડે, પછી એનું પ્રોનાઉન લેવાનું હોય. એવી રીતે આઈ વોઝ નોટ એટિંગ પાણીપુરી નાવ, બરાબર. આ એક્ટિવ છે, આ એનું પેસિવ છે. એવી રીતે WH ઇન્ટ્રોગેટિવ છે વોટ આર યુ ડુઈંગ એટ 8 o'clock, તો વોટ વોઝ બિંગ ડન બાય યુ એટ 8 o'clock. હુ વાળું છે હુ વોઝ રાઇટિંગ ધ સ્કોર ઓફ ધ બેટ્સમેન, તો બાય હુમ વોઝ ધ સ્કોર ઓફ ધ બેટ્સમેન, અને બિંગ અને V3 થાય રિટર્ન. હવે આવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો તમારે ખાલી વાક્ય રચના જ યાદ રાખવાની છે. એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં હેવેઝ પ્લસ V3 આવે, અને પેસિવ વોઇસની વાક્ય રચનામાં હેવેઝ બીન V3 હોય, વચ્ચે ખાલી બીન આવી જાય છે. તો જો એને એક્ઝામ્પલ, ભૈરવી હેઝ ડ્રોન ધીસ પિક્ચર્સ, તો તમારે શું કરવાનું? ઓબ્જેક્ટ આગળ લઈ લેવાનું, ધીસ પિક્ચર્સ. હવે હેવેઝ આવશે પૂર્ણ વર્તમાન કાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં. હેવેઝમાંથી પિક્ચર્સ બહુવચન છે તો હેવ, આઈ વી યુ ધેય એની સાથે હેવ, હી સી ઇટ એની સાથે હેઝ. તો ધીસ પિક્ચર્સ વધારે છે એટલે એની સાથે હેવ, પછી બીન અને V3 ડ્રોનું ડ્રોન થઈ જાય. અહીંયા તો V3 જ છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર એક્ટિવ વોઇસમાં પણ V3 હશે, એટલે એમાં તમારે V3 બનાવવાની કાંઈ પ્રોબ્લેમ નહીં રહે બરાબર. હવે નેગેટિવમાં એવી જ રીતે થર્ડ પ્લેસ ઉપર નોટ, બાકી ખાલી વચ્ચે વધારાનું બીન આવશે.
દર્શન હેઝન્ટ ફિનિશ્ડ યોર વર્ક, તો યોર વર્ક અહીંયા આવી જાય, હેઝન્ટ બીન ફિનિશ્ડ આની વચ્ચે ખાલી બીન આવી જાય, પછી બાય અને દર્શન છેલ્લે. હવે ઇન્ટ્રોગેટિવ હોય તો જેમ હતું એમ કે ઓમાં કેમ ટુ બી આગળ લેતા એમાં હેવેઝ આગળ આવી જાય. હેવ ધ ગર્લ્સ સંગ ધ પ્રેયર, તો પહેલાં હેવેઝમાંથી આપણે હેવ. હવે અહીંયા શું છે ધ પ્રેયર્સ, તો ધ પ્રેયર્સ વધારે છે ને એટલે હેવ મૂક્યું, હેવ ધ પ્રેયર્સ. અને હેવેઝ વિથરી છે એટલે બીન તો મૂકવાનું, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં બીન મૂકવાનું, ચાલુ વર્તમાન કાળમાં બીઇંગ મૂકવાનું. ઓકે, એવી રીતે અહીંયા ડબલ્યુ ચોડો આપેલું છે કે વાય, તો આની જ આગળ આપણે વાય લગાડી દો, વાય હેવ ધ ગર્લ્સ સંગ ધ પ્રેયર્સ, તો આન્સર આ જ રહે, કાંઈ ફેર ન પડે. એવી રીતે વાય આગળ લગાડી દો, વાયનું વાય, બાકી આ જ રીતે કરવાનું. વુ વાળું છે, વુ વોઝ, વુ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ, તો બાય whom હેઝ ધીસ ગ્લાસ બીન બ્રોકન, એવી રીતે. હવે આવે છે એના મિક્સમાં 10 વાક્ય, એનું તમારે પેસિવ કરવાનું છે. નેક્સ્ટ આવે છે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ.